આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 8 જોવાનું છે, જેની રકમ છે સાબિત કરો કે 1.27272727 એમ આગળ આંકડો આવ્યો જ જાય છે। હવે જો આ કદાચ આપણને ન આપ્યું હોય ને તો પણ આપણે ખબર પડે કે એક પોઈન્ટ અહીંયા આંકડો કયો રિપીટ થાય તો કે 27, તો 27 ની ઉપર 12 આપણે લખી દેવો પડે। આમ આપ્યું છે બરાબર 1.27 ને એના ઉપર 12 ને p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય। શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો કોઈ પણ પૂર્ણાંક હોવો જોઈએ, q એટલે કે છેદ। તેવા p q માટે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, એમ આપણે સાબિત કરવાનું છે। તો આપણે જોતા હતા એ પ્રમાણે સૌપ્રથમ તો આપણે આને x બરાબર ધારવું પડે। x બરાબર 1.272727 એમ જ આવેલું છે। હવે બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ કેટલા વડે ગુણવાનું એના વિશે આપણે ચર્ચા કરી ગયા। અહીં કેટલા આંકડા ઉપર 12 છે તો કે 2 આંકડા ઉપર 12 છે, તો 100 વડે ગુણવાનું। અહીં x તો છે જ, એને કેટલા વડે ગુણવાનું 100, અને આ બાજુ 1.272727 ને એને ગુણ્યા 100। ઘણી વખત આપણાથી ભૂલ એ થાય, ગમે એક જ બાજુ આપણે 10, 100 કે 1000 વડે ગુણતા હોય, પણ બંને બાજુ ગુણવાનું એટલું યાદ રાખવાનું। 100 ગુણ્યા x એટલે કેટલા થાય તો કે 100x, અને જો અહીં 2 0 છે એટલે આ પોઈન્ટ છે ને 2 આંકડા આગળ આવશે, તો 127 પોઈન્ટ શું અહીં થાય 127 પોઈન્ટ, આ પોઈન્ટ અહીં આગળ આવે એટલે 127 પોઈન્ટ પાછળ શું આવશે 27 27 27 એમ આવશે। આના પછીનું સ્ટેપ આપણે શું કરતા હતા તો કે ગુણ્યા પછી માઇનસ ગુણ્યા પહેલા। ગુણ્યા પછીનો આંકડો કયો છે તો કે 127.2727 માઇનસ ગુણ્યા પહેલાનો આંકડો કયો છે તો કે 1.2727। હજી આગળ 27 લખો તો ચાલે, ન લખો તો ચાલે। ગુણ્યા પહેલાનો આંકડો 127.2727 માઇનસ ગુણ્યા પહેલાનો, ગુણ્યા પછીનો માઇનસ ગુણ્યા પહેલાનો આંકડો કયો 1.2727। 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય 0, 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય 0, પોઈન્ટ ની નીચે પોઈન્ટ। 127 માંથી 1 જાય તો 126। હવે પછીના સ્ટેપમાં તમારે આ બે નો સરવાળો લેવો પડે, આપણે જોઈ ગયા એ પ્રમાણે। 100x બરાબર આ છે 127, આ 127 એ આ બંનેનો સરવાળો થાય તો કે 126 વત્તા 126.0000 એટલે 126, 126 વત્તા 1.2727 1.2727 આગળ આવેલું જ જાય। તેથી 100x બરાબર 126 તો એમને વત્તાના વત્તા, પણ આના બરાબર આપણે શું લખી શકીએ જો અહીંયા x શું લખી શકીએ x, તો એના બદલે આપણે x લખીએ, કારણ રજૂ કરી દઈએ કે x બરાબર શું છે 1.272727 છે ને, એટલે 1.272727 ના બદલે આપણે શું મૂક્યું x। હવે આ પ્લસ x આ બાજુ જાય તો માઇનસ x થાય, 100x પ્લસ x આ બાજુ એટલે માઇનસ x બરાબર 126। 100 માંથી 1 જાય તો શું આવશે 99x બરાબર 126। હવે x ને કરતા બનાવો, x બરાબર 126, 99 ક્યાં જશે છેદમાં। હજી ભાગ પડશે, પણ હું તમને એક વસ્તુ સમજાવું કે અહીં શું છે 1.27 ને એના ઉપર 12, જો 0.27 ઉપર 12 નથી, આપણે અગાઉ શીખી ગયા હતા કે 0.27 12 હોય, જો કદાચ આવું હોત 0.27 ને એના ઉપર 12 તો અંશમાં 27 તો મૂકી જ દેવાના, આપણે ટ્રીક જોઈ હતી ને શોર્ટ ટ્રીક। અને કેટલા આંકડા ઉપર 12 છે 2, તો છેદમાં 2 નવડા બરાબર। પણ અહીંયા એટલી ખબર પડી જાય કે 0.27 12 નથી 1.27 12 છે, એટલે અંશનો આંકડો આપણે કહી શકશું નહીં, અંશનો આંકડો આપણે કહેવાય નહીં। પણ 2 આંકડા ઉપર 12 છે એટલે નીચે 2 નવડા તો આવશે, એ ફિક્સ આવી ગયા નવડા। એટલે કદાચ MCQ માં પૂછાય તો નીચે છેદમાં 99 વાળો આંકડો હોય ને એ ગોતવાનો, જો કદાચ 4 ઓપ્શન માંથી 99 વાળો આંકડો ન હોય તો સમજવાનું કે 99 ના ભાગ પડી ગયા પછી MCQ માં જવાબ આપેલો છે, જે અહીંયા થશે જો આ 126 એટલે 14 9 126।
છેદમાં 99 એટલે 11 9 99, ઉપર 9 નીચે 9 ગયા, તેથી x બરાબર કેટલા આવશે જવાબમાં? 14/11. હવે જો આપણે શોર્ટ મેથડ એ લાગુ પાડીએ કે બે આંકડાની ઉપર 12 છે, પણ એમસીક્યુ માં એબીસીડી માં તો છેદમાં 11 આપ્યા, ક્યાંય બે નવડા આપ્યા નથી, તો બે નવડા ન જ આપે કેમ કે ભાગ પડતા હતા, એટલે એમસીક્યુ માં તો તમને જવાબમાં શું આપશે? 14/11. તો ન્યા તમે પછી બે આંકડા ઉપર 12 હોય ને તમે નીચે જો 99 ગોતતા હોય ને, તો પછી તમારે સમજી જવાનું કે 99 તો આવતા હતા જ, પણ એના ભાગ પડેલા છે, એટલે 14/11. એટલે આપણે ઉદાહરણ નંબર 8 અહીંયા પૂરો કરીએ છીએ.